જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો. જેતપુર અને ધોરાજી સહિતના પંથકમાં થયો કમોસમી વરસાદ. રાજકોટ જિલ્લામાં શિયાળાની મધ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા પ્રજા અને ખેડૂતોમાં ભારે આશ્ચર્ય અને ચિંતા જોવા મળી છે. જિલ્લાના જેતપુર, ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા પંથકમાં આકાશ વાદળોથી ઘેરાયા બાદ અષાઢી માહોલ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કમોસમી વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા. ભર શિયાળે પડેલા વરસાદને કારણે માર્ગો ભીના થયા હતા અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતા લઘુત્તમ તાપમાનમાં વધારો અને ભેજનું પ્રમાણ વધતા ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કમોસમી વરસાદના છૂટાછવાયા ઝાપટાને પગલે સૌથી વધુ ચિંતા જગતનો તાત ગણાતા ખેડૂતોમાં જોવા મળી રહી છે. રવિ પાકની મોસમ અત્યારે પૂર્વબહારમાં છે, ત્યારે જીરું, ઘઉં, ચણા અને ડુંગળી જેવા મહત્વના પાકો પર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. ખેડૂતોના મતે આ સમયે વરસાદ પડવાથી પાકમાં રોગચાળો ફેલાવવાની અને ગુણવત્તા બગડવાની સંભાવના છે. ખાસ કરીને જીરુના પાકમાં ચરમી અને કાળિયા જેવા રોગ આવવાની આશંકાથી ખેડૂતો હચમચી ઉઠ્યા છે. ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને સાવચેતી રાખવા અને પાકને સુરક્ષિત રાખવા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે હજુ પણ આગામી 24 કલાક સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ રહી શકે છે. કમોસમી વરસાદી પલટા બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ સૂર્યપ્રકાશ ઓછો જોવા મળ્યો હતો અને વાતાવરણમાં પલટાને કારણે જનજીવન પર પણ તેની અસર જોવા મળી છે. માર્કેટિંગ યાર્ડોમાં પણ ખુલ્લામાં પડેલા અનાજના જથ્થાને ઢાંકવા માટે વહીવટીતંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.